એટલે અત્યાર સુધી શું થયું, એટલે આમાં 2-3 ફેક્ટર છે. ટર્કીશ એરલાઇન્સ નું કનેક્ટ છે એ સમજવું પડશે, DGCA માં કેમ ભરતીઓ નહોતી થઈ એ સમજવું પડશે, જે પ્રકારે આને આખું જે પ્રોજેક્ટ કરવામાં આવ્યું, એર ટ્રાફિક ઉપર સરકાર જે વાત કરતી હતી, ઇન્ટરનેશનલ પ્લેયર્સને લઈ આવવાની વાત કરતી હતી, પણ આ યુક્રેન ને આ બધા વોર ક્રાઇસિસને કારણે કરન્સી વોલેટાલિટી અને જે ઓઇલના પ્રાઇસિસ છે એને કારણે એવિએશનનો બિઝનેસ એટલો લુક્રેટિવ નથી રહેતો, ભલે અહીંયા ટ્રાફિક ને બધું હોય, તો પછી ડોમેસ્ટિક પ્લેયર કોણ કરવા જઈ રહ્યું છે. અને આમાં બીજો એક ફેક્ટર જે સમાજીકરણનો છે એ સમજવો પડશે કે અત્યાર સુધી બસમાં ને રેલમાં જવા વાળા હેરાન થયા. હવે પહેલી વખત એવું થયું કે નિયો રિચ ક્લાસ જે એરલાઇન ટ્રાવેલ કરે છે એ હેરાન થયો, અને અમુક સોલો ટ્રાવેલર એક છોકરી હતી એને તો ત્યાં સુધી કીધું કે નેપાળ જેવી પરિસ્થિતિ થતા વાર નહીં લાગે, જેનજી અમે તો ભણેલો ગણેલો વર્ગ છે, અમે આવી રીતે હેરાન નહીં થાય. એટલે સરકાર કદાચ ક્યાંક ટેસ્ટ કરી રહી છે, ડેટકા નાખ્યા પછી પાણીનું તાપમાન વધારી રહી છે, અને આ વખતે થોડા પૈસાદાર ડેટકા નાખ્યા કે ડ્રાઉન મોટું કરે છે કે નથી કરતા એ જુઓ. એટલે સમાજીકરણ થઈ ગયું. આમાં સિક્રેસી ઇઝ ધ સક્સેસ, કોઈને ખબર જ ના પડી છેલ્લી મિનિટ સુધી, આખી રમત થઈ. અને ગઈકાલથી જે ઓપ્ટિક્સ બિલ્ડ કરવામાં આવી રહ્યા છે એવા કરવામાં આવી રહ્યા છે કે હવે સરકાર આમાં ઇન્ટરવીન કરીને સરકાર એમ કે ધૂળ કાઢી નાખશે, છોતરા કાઢી નાખશે. અર્નબ ગોસ્વામી જેવો માણસ જે બેસિકલી આ સરકારની વિરુદ્ધની કોઈ વાત ના કરે, એ માણસ અચાનક પુટિન વાળી ડિબેટ મૂકીને આના ઉપર આવી જાય છે. ઇટ મીન્સ તમે સમજો કે કયા પ્રકારની રમતો થઈ રહી છે.